મહુવાનો જીવાદોરી સમાન માના ડેમ ઓવરફ્લો થતા મહુવા શહેરમાં માલ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। રાત્રિથી અવિરત વરસાદ વરસતા માત્ર 12 કલાકમાં જ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને શહેરના રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। અનેક ઘરોમાં ખોરાક અને સામાનને પણ નુકસાન થયું છે। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મહુવા શહેરના ગ્રામ્ય પંથકની જો વાત કરવા હોય તો ગ્રામ્ય પંથકની અંદર પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને મહુવા શહેરના જે રોડ ઉપર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ગત મોડી રાતથી જ વરસાદ વરસતાની સાથે 11 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાના જે ગાંધીબાગ, વાસી તળાવ, નૂતનનગર, ખારજાપા, નવાજાપા તમામ વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે અવિરત વરસાદને લઈને તમામ અત્યારે રોડ ઉપર પાણી ફરી વળતાની સાથે તમામ અત્યારે જે 4 વ્હીલ કાર હોય કે 2 વ્હીલ ગાડીઓ હોય તમામ અત્યારે બંધ પડવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ જનજીવન ઉપર પ્રભાવિત અસર જોવા મળી રહી છે અને અત્યારે જ્યારે થંભી ચૂક્યું હોય તેવું વાતાવરણ પણ સર્જાઈ ચૂક્યું છે ને લોકો અત્યારે વરસાદનું જે મોજ માણવા માટે ઘરની બહાર નીકળી ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર 11 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો અને ખેડૂતોને હાલ અત્યારે પાયમાલ થવાનો વારો આવી ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, બી ઇન્ડિયા, મહુવા।